ખાવું પડે અને એનું ભોજન ખાવું પડે. સાચી વાત છે. ગૃહ કોઈથી છૂટે એવું નહીં. નથી એમ. પરમાત્માની માયા સાહેબો ઓગળી જાય. કંઈક દુનિયા કંઈક યુગોના અવતાર થકી આપણને આ દેવ મહિનો છે મળે છે. એમ નહીં કે આપણે પૂર્વજન્મના બી આપણે મનુષ્ય દેહમાં હોઈશું, કદાચ એમાં ભક્તિ અધૂરી રહી ગઈ હોય તો બી આપણને આવું મળે. પણ ભક્તિ અધૂરી રહી ગઈ હોય, ભક્તિ અધૂરી રહી ગઈ અને વધતા કે ભક્તિ અધૂરી રહીને આપણે જે કરવા જેવું કાર્ય આપણે જે અંત સમયે આપણે નહીં કર્યું, ફરી પાછા મનુષ્ય અવતાર આપણને પૂરી કરવો હોય ત્યાં સુધી આપણને ભક્તિ તો કરતા જ હોઈશું. આપણે ભક્તિ આપણે કરતા જ હોઈશું, નીતિ નિયમ પર બી ચાલતા હોય, દાન દક્ષિણા પણ કરતા હોય. તો જ્યાં સુધી આપણને સદગુરુ ના મળેલા હોય, સદગુરુ આપણને જે સમયે ખટકવાની પાડી હોય તેનો રસ્તો ના બતાવે ત્યાં સુધી આપણે ફરીને અવતાર ધારણ કરવાના. બરાબર. ભલે આપણે પશુ યોનિમાં કે યોનિમાં નહીં જતા હોય, બરાબર છે, ભલે આપણે મનુષ્ય અવતાર વાળા ઘરે મળતો હોય, પણ આપણને જે જન્મની જે પીડા છે તે તો ભોગવવાની જ છે. જ્યાં સુધી આપણે સદગુરુ ના મળેલા, સદગુરુ આપણને જે બાળી ના બતાવે. બરાબર. એટલે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અંત સમયે શરણાગતિ સ્વીકારી લે. એમ કે ને કે સમજે હરિનું નામ. એમ કે તમારી શ્વાસના જે છૂટે તે સમયે